સનાતન સેવા મંડળ પોલીસ સ્ટેશન સામે દેવભૂમિ દ્વારિકાના દિવ્યધરામાં ચક પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના 6મ દિવસે ભાગવત ભગવાનનું પૂજન ઉર્વીબેન મોદી અને વક્તા પૂજનીય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન પ્રશાંતભાઈ મોદી અને ચક પરિવારના પરિવારજનો રમેશચંદ્ર અમૃતલાલ ચગ, જ્યોતિબેન રમેશચંદ્ર ચગ, ચિરાગભાઈ રમેશચંદ્ર ચગ, ચિત્રાબેન ચિરાગભાઈ ચગ, પરાગભાઈ રમેશચંદ્ર ચગ, નિરાલીબેન પરાગભાઈ ચગ અને ચગ પરિવારના પરિવારજનો સંપન્ન કરશે તેવી વિનંતી છે. કર્તવ્ય ટીવી ચેનલ, શિક્ષા ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઇબ કરવાના અનુરોધ સાથે આ ચેનલોના જીવંત પ્રસારણના માધ્યમથી ચક પરિવાર અને તેમના પરિવારજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો, મિત્રો, કુટુંબીજનો, નિમંત્રિત મહાનુભાવો, આ નગરના અને આસપાસના નગરના નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનોનું ચક પરિવારના આંગણે હાર્દિક સ્વાગત છે. પરિવાર પૂજન સંપન્ન થયા બાદ શ્રી દ્વારિકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સંસ્કૃત વર્ગના શાસ્ત્રી શનિભાઈ પુરોહિત અને તેમના અધ્યયનકર્તાઓને ભાગવત ભગવાનના પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારવા વિનંતી કરીશ. પરિવાર પૂજન સંપન્ન થયા બાદ દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સંસ્કૃત વર્ગના ગુરુજી અને શિષ્યો કથા મંચ પર આશીર્વાદ પ્રાપ્ત કરશે. ડૉક્ટર પરમાર સાહેબને સજોડે આશીર્વાદ માટે કથા મંચ પર પધારવા વિનંતી કરીશ અને શ્રી ભાર્ગવભાઈ ઠાકર દ્વારકા પણ ભાગવત ભગવાનના દર્શન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. માનવ જીવનના 16 સંસ્કારો પૈકીનો એક મહત્વનો સંસ્કાર એટલે વિવાહ, લગ્ન સંસ્કાર. યોગાનુયોગ સંયોગ કે જેમનું લગ્ન માધવપુરમાં ઘેડ અને જેમની જીવન યાત્રા 125 વર્ષની રહી એવું 100 વર્ષનું જીવન યાત્રાનું જ્યાં જેમનું જીવન વીત્યું એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની આ દિવ્ય ધરામાં કથામૃતના પાનમાં આજે રૂક્ષ્મણી વિવાહ અને ઠાકોરજીના લગ્નનો પ્રસંગ આપણે પૂજ્ય દાદાના શ્રી મુખેથી શ્રવણ કરવાના છીએ. માનવ જીવનમાં પતિ પત્નીની આ સહભાગિતા અને આ સહજીવનની ખૂબ જ મહત્વના સંસ્કારની એક વિધિ રહી છે. મેં કહ્યું એમ 16 સંસ્કારો પૈકીનો આ પણ એક 16 સંસ્કાર છે અને આપણા કુટુંબ પરિવારમાં અડોશ પડોશમાં જાણીતા પરિચિતોમાં જો આવો પ્રસંગ હોય તો આપણે આપણો કેટલીક લૌકિક વ્યવહાર નિભાવતા હોઈએ છીએ. દાખલા તરીકે કન્યાદાનનું પણ ઘણીવાર આપણે દીકરી ન હોય તો કોઈની દીકરીનું કન્યાદાન કરવાનો પણ આપણે અવસર ચૂકતા હોતા નથી, યા તો હાથગણનું ચાંદલો વગેરે જેવી પ્રથાઓ આપણી લૌકિક વ્યવહારની આપણે નિભાવતા હોઈએ છીએ. ત્યારે આજે ભગવાનના લગ્ન છે, રૂક્ષ્મણીના લગ્ન છે, ત્યારે આપ સૌને તથાસ્તુ વિદ્યાપીઠના સેવા યજ્ઞમાં આપની આ લગ્ન પ્રસંગની કન્યાદાન તરીકેની કે લૌકિક વ્યવહાર તરીકેની ચાંદલા, હાથગણના વગેરેની ભેટથી આપ સદભાગી બનશો તેવી યાદી કરી રહ્યો છું. ફરી આપ સૌને આવતા આયોજનની વિગત આપી દઉં અને એમાં પણ મુખ્ય યજમાન, દૈનિક યજમાન, સહયજમાન, પ્રસંગ યજમાન, પ્રસાદ યજમાન, આમાં બધા જ પ્રકારના યજમાનોની વિવિધ રીતે સહભાગિતા જોડી શકાય છે. પણ એ માટે આપે સૌએ રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર સંપર્ક કરવો ઘટે, અન્યથા મોબાઈલ નંબર 999 888 2612 પર સંપર્ક કરવો ઘટે. શિવપ્રેમ માસ, શ્રાવણ માસમાં
રાધે રાધે પરિવાર દ્વારા 13/8 થી 11/9/26 દરમિયાન આપણે અમદાવાદ ખાતે માસ પારાયણનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આદ્યશક્તિની આરાધનાનો ઉત્સવ એટલે શારદીય નવરાત્રિ 2027માં 11/10 થી 19/10/2024 દરમિયાન પાવાગઢ ખાતે આપણે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. સંભવતઃ આવતા ફેબ્રુઆરી માસમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની એ દિવ્ય ધરામાં અયોધ્યા ખાતે આપણે રાધે રાધે પરિવાર દ્વારા કથાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આગામી તારીખ 10/3/2027ના તથાસ્તુ વિદ્યાપીઠમાં રાધાકૃષ્ણ દેવનો તૃતીય પાટોત્સવ અને બાપ વગરની ગરીબ ઘરની 21 દીકરીઓનો ચતુર્થ સમૂહ લગ્નોત્સવ પણ આપણે આયોજિત કરવા જઈ રહ્યા છીએ. હોળી ધૂળેટીની રંગોત્સવની 2027ની કથા ફરી આગામી તારીખ 14/3/2027 થી તારીખ 20/3/2027 દરમિયાન રાધે રાધે પરિવાર દ્વારા દેવભૂમિ દ્વારિકામાં આયોજિત થવાની છે. આ બધા જ આયોજનોમાં આપણી યોગ્ય યત કિંચિત સહભાગિતા એ દાન ભેટથી હોય કે એમાં સહયાત્રી તરીકે જોડાવાની હોય એ અંગે ડાબા હાથે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી આપ આપની ઈચ્છિત એ મનોરથ ત્યાં વ્યક્ત કરી અને આપ એમાં સહભાગી થઈ શકો છો. વિદ્યાર્થી સંકુલમાં એ ગરીબ ઘરના બાળકોને રહેવા જમવા સ્ટેશનરી ટ્યુશન વગેરે તો આપણે નિઃશુલ્કપણે આપ સૌના સહકારથી પૂરા પાડવાના જ છીએ. પણ એ અનુસંધાનની એક સેવા એટલે 300 બાળકો માટે 300 બેડની વ્યવસ્થાનો એક મનોરથ, એક સેવા યજ્ઞ, જેમાં 11,000 રૂપિયાના અનુદાનથી એક બાળકની એક બેડની સેવામાં આપણે સહભાગી થઈ શકીએ છીએ. આપ સૌને વિનંતી કરીશ 999 888 2612 આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો, જેથી નિત્ય રાધાકૃષ્ણ દેવના દિવ્ય દર્શન અને પૂજ્ય દાદાના મુખેથી સ્ફુરેલો સુવિચાર અને ભાવિ અને વર્તમાન ઉત્સવો, મહોત્સવો અને કથાની વિગતો આપને એ માધ્યમથી મળતી થઈ જશે અને રાધે રાધે પરિવારના તમામ ઉત્સવો મહોત્સવથી આપ અપડેટ રહેશો અને સત્સંગ સાથે જોડાયેલા રહેશો. રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાની પણ વિનંતી કરીશ. કથા કીર્તન પુસ્તક અને બેરખો માળા, રાધાકૃષ્ણ દેવની ફોટો ફ્રેમ વગેરે જેવું આધ્યાત્મિક ધાર્મિક સાહિત્ય પણ અને વસ્તુઓ પણ રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર પ્રાપ્ત છે. જે કોઈ ભક્તો એ વસાવવા ઈચ્છતા હોય એ ત્યાં રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર સંપર્ક કરશે. પ્રેમ, પરાક્રમ અને પરિવર્તનની ઉત્કૃષ્ટ ગાથા એટલે શ્રીમદ ભાગવત એવા પ્રેમ, પરાક્રમ અને પરિવર્તનની ઉત્કૃષ્ટ ગાથાનું ગાન, રૂક્ષ્મણી વિવાહના એ દિવ્ય પ્રસંગની પ્રસંગતાના એ પ્રભવની આજની આપણી કથા રસની એ રસધારાનું અમૃતપાન આપણે પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રી મુખેથી શ્રવણ કરવાના છીએ. ત્યારે આપણા સૌ વતી પૂજ્ય દાદાને વિનંતી કરીએ કે આપણા જીવનનો પણ અગત્યનો આ સંસ્કાર એમ માં રૂક્ષ્મણીના વિવાહના આ દિવ્ય પ્રસંગનો આજનું એમનું કથારસનું અમૃતપાન એમની અમૃતમય વાણીથી આપણને સૌને એ શ્રવણ કરાવશે તેવી આપણા સૌ વતી વિનંતી કરીએ છીએ. અને ચક પરિવાર વતી ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા સૌને જય દ્વારિકાધીશ, બુટ ભવાની માત કી જય, રવિ રાંદલ માત કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.